આપણે વૈશ્વિક સ્તરે શું પ્રયાસ કર્યા ક્લાઇમેટ ચેન્જ સામે લડવા કે આટલી મોટી સમસ્યા છે દુનિયાના દેશો સમજી રહ્યા છે એવું નથી કે ખાલી ચા પીને ગાંઠિયા ખાઈને નોખા થઈ જાય છે બધા કંઈક ને કંઈક કરી રહ્યા છે એ શરૂઆત 1972 માં થઈ હતી સ્ટોકહોમ સંમેલન ત્યારે ભેગા થયા અને ગંભીરતા ઉપર ચર્ચા કરી અને બધાએ કીધું કે આપણે કંઈક ને કંઈક કરશું શું કરશું કેમ કરશું એનું કોઈ પણ પ્રકારનું ફ્રેમવર્ક બન્યું નહોતું 20 વર્ષ સુધી એમને ચાલ્યું લાલિયાવાળી કોઈ બધા પોતપોતાની રીતે હા કરશું 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 એવું ચાલ્યા રહ્યો પછી પાછા ભેગા થયા 1992 જેને અર્થ સંમેલન કહેવાય છે પૃથ્વી સંમેલન કહેવાય છે એમાં થોડી ગંભીરતાથી ચર્ચા થાય છે ને કે એવું નહીં કે સ્વયં આમ કરશું એમ નહીં કંઈક આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ સંવાદ અને સહકાર થકી કામ કરશું એના માટે 3 ફ્રેમવર્ક આવે છે એક UNFCCC હમણાં ફૂલ ફોર્મ કહું છું UNCBD અને UNCCD તો UNCCD એટલે કે વધી રહેલા વનીકરણને રોકવા વધી રહેલા વનીકરણને રણને અટકાવવા માટેનું આ સંમેલન હતું યુનાઇટેડ નેશન કમ્બેટ ઓન ડેઝર્ટિફિકેશન ક્લાઇમેટ કમ્બેટ ડેઝર્ટિફિકેશન આવું કંઈક છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન કમ્બેટ ડેઝર્ટિફિકેશન યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન કમ્બેટ ડેઝર્ટિફિકેશન રણીકરણને અટકાવવા માટે એના અંતર્ગત બહુ મહત્વના નથી 2-3 નામ યાદ રાખી લ્યો શું પ્રયાસ છે કે રેડ પ્લસ અને રેડ પ્લસ પ્લસ આવા 3 સંધિ બન્યા અને એના ઉપર દુનિયાના દેશો કામ કરે છે આમના પૂરા નામે યાદ રાખવાની જરૂરિયાત નથી ખાલી આટલું યાદ રાખો રેડ પ્લસ પ્લસ એના પછી આવો UNCBD યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી એના અંતર્ગત 3 સંમેલન અથવા 3 સંધિઓ આવી એક કાર્ટેજેના નાગોયા આ બધું ચાલતું હતું પણ કે નથી બરાબર કામ થયું પછી એચી ટાર્ગેટ આપ્યા એચી ટાર્ગેટ તો બાયોડાયવર્સિટીને અથવા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા 3 મહત્વપૂર્ણ સંમેલનો ચાલી રહ્યા છે સંધિઓ ચાલી રહી છે રણીકરણ માટે 3 એ છે હવે સૌથી મહત્વનું અહીંથી ક્વેશ્ચન વારંવાર પૂછાય છે ને આ ખૂબ જરૂરી છે કારણ કે આ ઓવરઓલ ક્લાઇમેટ ચેન્જને આવરેલું છે એક ક્લાઇમેટ ચેન્જની અસરોને આવરેલું હતું આ ક્લાઇમેટ ચેન્જને આવરે છે તો આના અંતર્ગત ઘણા બધા કન્વેન્શનો થયા એમાંથી 2 સૌથી મહત્વના છે ક્યોટો પ્રોટોકોલ અને છેલ્લે 10 વર્ષ પહેલા 2015 માં થયો જેમનું નામ છે પેરિસ સંધિ ક્યોટો પ્રોટોકોલનો સિદ્ધાંત ખાલી યાદ રાખો હવે પ્રોટોકોલ કામનો નથી ખાલી ખબર હોવો જોઈએ કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ક્લાઇમેટ ચેન્જ લખી નાખો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એના અંતર્ગત ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ સંધિ ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ સંધિ ચાલો ક્યોટો પ્રોટોકોલનો ખાલી સિદ્ધાંત યાદ રાખો CBDR લખું છું અહીં CBDR કોમન બટ ડિફરન્ટ કોમન એટલે બધાને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનું છે ઓકે એ કોમન છે બટ ડિફરન્શિયલ એટલે કે ગરીબ દેશો અને અમીર દેશો એટલે કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોની જવાબદારી અલગ અલગ વિકસિત અને વિકાસશીલ બંનેની જવાબદારી અલગ અલગ આવું 10 વર્ષ સુધી ચલાવ્યું ડિંડક
કોઈ જવાબદારી સ્વીકારી જ નહીં. કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે આજે ક્લાઇમેટ ચેન્જ ઉપરનું જે ફ્રેમવર્ક હતું તો કન્વેન્શન હતું કે સંધિ હતી, નોન બાઇન્ડિંગલ હતી કે આટલું કરવું જ જોઈએ એવું કોઈ પણ પ્રકારનું બાઇન્ડિંગ નહોતું. એટલે છેલ્લે 10-15 વર્ષ પછી જે એમને સફળતા મળવી જોઈએ ક્યોટો પ્રોટોકોલની સફળતા મળી નહોતી. એટલે કે હલો ચલો કુછ તૂફાની કરતે એ તૂફાનીના ભાગરૂપે પેરિસ સંધિ આવે છે કે હવે થોડાક આ દર વર્ષે 10 વર્ષ થઈ ગયા રોજ ગાંઠિયા ખાઈને નોખા થયા દર વર્ષે, એના કરતા કંઈક કરીએ. તો આનો જે પેરિસ સંધિનો જે સિદ્ધાંત છે એનું નામ છે INDC. intended nationally determined commitment છે, determined contribution. એટલે કે દરેક દેશ આમાં કઈક યોગદાન આપશે. intended nationally determined contribution. હવે એવું નથી કે વિકસિત દેશોની જવાબદારી અલગ છે, વિકાસ દેશોની અલગ છે. હા, હજી છે જવાબદારીઓ અલગ, પણ દરેક દેશ ફૂલ ને તો ફૂલની પાકડી જેટલું કોન્ટ્રીબ્યુશન આપશે ને એ છૂટ આપી કે તમે શું કોન્ટ્રીબ્યુશન આપશો લખાવીને જાઓ, શું યોગદાન આપશો. દરેક દેશને કીધું કે આની અંદર લખાવીને જાઓ, તો દરેક દેશે પોતાના ટાર્ગેટ આપ્યા કે અમે 30 સુધીમાં આ કરશું, 60 સુધીમાં આ કરશું. નેટ ઝીરો બધા દેશોનો અલગ અલગ છે ને. યુરોપે ક્યાં સુધીમાં કહી દીધું નેટ ઝીરો? 45 કે 60? હા, 2050 સુધીમાં. એ એમનું ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન છે કે અમે ત્યાં સુધીમાં નેટ ઝીરો. નેટ ઝીરો એટલે કે કાર્બન એમિશન જેટલું કરીએ છીએ એટલું ને એટલું કાર્બનનું શોષણ કરી દઈએ, એ નેટ ઝીરો કહેવાય. તો યુરોપે આપી દીધું. ભારતે ક્યાં સુધી આપ્યું? 70. 47માં તો વિકસિત થશું. અત્યારે વિશ્વગુરુ થઈ ગયા છે ને 47માં વિકસિત થશું. કેટલા કોન્ટ્રાડિક્શન છે. તો આમાં ભારતે પોતાના લક્ષ્યાંકો લખાવ્યા, દરેક દેશે પોતપોતાના લક્ષ્યાંકો લખી દીધા, ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના. બધાના લાંબા ગાળાના લક્ષ્યાંક છે નેટ ઝીરો. કોઈએ 70 લખાયું, કોઈએ 50 લખાયું, કોઈએ 60 લખાયું. એ બધાએ પોતપોતાની મોજ પ્રમાણે લખાવી દીધું છે. લાંબા ગાળાના ટાર્ગેટ આપી દીધા એટલે ચિંતાનો અત્યારે હમણાં વિષય નથી. એટલે આ રીતે કામ થઈ રહ્યું છે. આ બે વચ્ચેના સિદ્ધાંતનું અંતર છે. આમનો ટાર્ગેટ શું છે, લક્ષ્યાંક શું છે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ, કે જે તાપમાન હતું જેને લગભગ 16 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવ્યું છે. પ્રી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જે તાપમાન હતું પૃથ્વીનું લગભગ 16 ડિગ્રી ગણવામાં આવ્યું છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ. એ કોઈ પણ સંજોગોમાં એટલે કે 21મી સદીના અંત ભાગ સુધીમાં 2 ડિગ્રી સેલ્સિયસ થી વધવું જોઈએ નહીં. પ્રયાસ રહેશે કે એથી ઓછું રહે. એક આ ટાર્ગેટ એમનો છે. આ અચીવ કરવા માટે બધા નેટ ઝીરોના લક્ષ્યાંકો આપી રહ્યા છે. શું લાગે છે 21મી સદીમાં પૃથ્વી જીવવા લાયક રહેશે ખરી? આપણે કોઈ હસો 100 વર્ષ જીવવાવાળા હસો, લગભગ તમે બધા 99 બોનિયર થી લઈને 2003-4 સુધીના બોનિયર વાળા હશો. 2005 પછીના હોય એવી સંભાવના ક્લાસમાં અત્યારે ઓછી છે. ફિલિમ્સનો ક્લાસ હોય તો હોય, મેથ્સના ક્લાસમાં લગભગ ઓછી હોય. કેમ કે તૈયારીમાં 20-21 વર્ષે આવ્યા હોય તે પછી 2-3 વર્ષે મેથ્સ કરવા આવ્યા હોય. એટલે લગભગ 2003 સુધીના મોડેલો હશે, એ પછીના ઓછા હશે. એટલે કે 98 થી 5 વર્ષ, એટલે કે લગભગ કોઈ 102 વર્ષ જીવે, કોઈ 105 વર્ષ જીવે, કોઈ 110 વર્ષે, તો 21મી સદીના અંત સુધીમાં હોય. મારું 95 બોનિયર છે, એટલે હું જો 105 વર્ષ જીવું તો હોઉં, તમે બધા 99-97 જીવો તો હોવ, તો
ખરેખર પૃથ્વી ત્યારે જીવવા લાયક હશે? આજે અત્યારે જે ડિબેટ હતી વિકાસ વર્સિસ પર્યાવરણ, તો આપણે વિકાસ સાધવાની લાઈવમાં પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે અને પર્યાવરણને જે તમે નુકસાન કરી રહ્યા છો એના કારણે માણસ જાત ઉપર જે રેપ્લિકેટ અસરો થવી જોઈએ થઈ રહી છે. એટલે આપને જે અવરોધો પડકારો મળી રહ્યા છે ને ક્યાં સુધીના મળશે મેં તમને ચર્ચા કરી દીધી. તો આ જે વિકાસ છે, આ તો આવો જે પર્યાવરણને ગુમાવીને આપણે જે વિકાસ સાધીએ છીએ એ અનિયંત્રિત અંધાધૂંધ વિકાસ કહેવાય, કે જેમાં આપણે ભવિષ્યની પેઢીઓનું વિચારતા જ નથી. આપણે વર્તમાનની પેઢીની જરૂરિયાતો તો ઠીક છે, પણ લાલચો સંતોષવા માટે આપણે કંઈક ને કંઈક કરી રહ્યા છીએ. ગાંધી બાપુ કહેતા, ત્યારે ગાંધી બાપુ એટલે ભારત ગામડામાં રહે એ બાબતના વધુ સિદ્ધાંતો એમને આપેલા છે. એના પાછળનું મુખ્ય કારણ હતું કે ગ્રામીણ સ્તરે આજે પણ 100 વર્ષ પહેલા તો વાત અલગ હતી, પણ આજે પણ ગ્રામીણ વ્યવસ્થાની અંદર સંસાધનો ઓછા ઉપયોગ થાય છે, ઓછા ઉપભોગ થાય છે. હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તો શહેરમાં આજે મેટ્રોપોલિટન સિટીમાં શહેરમાં તમારું ઘર ચલાવવું હશે તો સંસાધનો તરીકે ઓછામાં ઓછા 50 થી 60,000 રૂપિયા જોશે. ગામડામાં આજે પણ 15 થી 20,000માં તમારું ઘર ચાલે છે. 20,000માં ઘર ચાલે છે અર્થાત તમારે ઉપભોગની વસ્તુઓ ઓછી જોઈએ છે. ઉપભોગની વસ્તુઓ ઓછી જોઈએ છે તો અર્થાત તમે કાર્બનનું એમિશન ઓછું કરો છો, જે તમારી આખી જીવનશૈલી સાથે સંકળાયેલી બાબત છે. એટલે ગાંધી કહેતા કે જો અમેરિકા જેવી યુરોપ જેવી જીવનશૈલી આખી પૃથ્વીની થઈ જાય ને તો આ પૃથ્વી સંસાધનો આપવા માટે પર્યાપ્ત નથી. એ તો પૃથ્વી પર એટલા સંસાધનો નથી કે જે પર્યાપ્ત હોય. આવી લગભગ 60 પૃથ્વી જોઈ ત્યારે સંસાધનો ભેગા થાય. એ તે સમયની યુરોપની જીવનશૈલીની વાત કરી છે ને એ સમયની યુરોપ અને અમેરિકાની જીવનશૈલી હતી. 1991 પછી લગભગ આજે 30-40 વર્ષે આપણી પણ એવી જીવનશૈલી થઈ છે કે નહીં? એટલે ઉપભોક્તાવાદી જીવનશૈલી. તો સંસાધનો ઘટી રહ્યા છે જેના કારણે અનિયંત્રિત અંધાધૂંધ વિકાસ થઈ રહ્યો છે. તો એક વિકાસની નવી પરિભાષા આવી બ્રુટલેન્ડ કન્વેન્શનની અંદર લખો, જેને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. ટકાઉ વિકાસ કહેવામાં આવે છે કે આ પેઢીની જરૂરિયાતો પૂર્ણ થાય અને આવનારી પેઢી માટે સંસાધનો સંરક્ષિત રહે, બચી રહે, એમને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. આ પેઢીની જરૂરિયાતો પૂર્ણ થાય, વર્તમાન પેઢીની, અને ભવિષ્યની પેઢીના સંસાધનો બચી રહે. તેમને ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કે ટકાઉ વિકાસ કેમ નથી થઈ રહ્યો, તો એની પાછળના કારણો હું તમને ચર્ચા કરાવી ચૂક્યો છું. લખી દો કે હમણાં આવશે કેજો. આપણે હમણાં ચર્ચા કર્યા 10-12 લખાવી દીધા. એમાં માનવ સર્જિત કારણો લખી દો, કુદરતી નહીં. એ ટકાઉ વિકાસ સામેના પડકારોમાં આ બધા કારણો છે. કેમ જરૂરિયાત છે? તો આ જે અસરો થઈ ને, આ અસરોથી બચવા માટે ટકાઉ વિકાસની જરૂરિયાત છે. અને આગળ શું કરવું જોઈએ એની ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલું જે કામ કરવું જોઈએ એ પેરિસ સંધિના જે ટાર્ગેટો છે ને પૂર્ણ કરવા જોઈએ. પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન અભિગમ રાખવો જોઈએ. સંતુલિત અભિગમ. પર્યાવરણના ભોગે વિકાસ ના હોય અને પર્યાવરણના સંરક્ષણ માટે વિકાસને પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. બે વચ્ચે સંતુલિતતા જાળવવાની છે. બીજું એ કરવું જોઈએ. ત્રીજું,
ઉપભોક્તાવાદી જીવનશૈલીમાં બદલાવ, જેને મોદી સાહેબે મિશનનું નામ આપ્યું છે લાઈફ મિશન, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તો એ લખો. ત્યારબાદ વસ્તી નિયંત્રણ, કારણ કે વસ્તી વધશે તો જરૂરિયાત વધશે, તો વસ્તી નિયંત્રણ એ જરૂરિયાત છે. વિકાસની જે આંધળી સ્પર્ધાની દોડ ચાલી રહી છે એની અંદર સ્લોબલાઇઝેશન, ધીમીકરણ લાવવું જોઈએ. સ્લોબલાઇઝેશન કે તમારી બુકમાં કોન્સેપ્ટ નહીં જોવા મળે, આ મારું પોતાનું વિચારેલું તથ્ય છે, એના વિના છૂટકો નથી. કારણ કે જો આમનામ જ આપણે વર્ચસ્વવાદ માટે ભાગ્યા જશું, વિકસિત દેશોને હજી વિકસિત, અતિ વિકસિત થઈ જવું છે, વિકાસિત દેશોને વિકસિત થઈ જવું છે, વિકસિત થયા પછી પાછું અતિ વિકસિત થવું છે, આમનામ ચાલતું રહેશે તો આ તો ટ્રેપ છે, વિશેષ સાયકલ છે, ફસાયેલા રહેશો. વર્ચ્યુઅસ સાયકલમાં ક્યારે નહીં પહોંચાડી શકાય. તો લખો એક સ્લોબલાઇઝેશન, વિકાસની બાબતમાં સ્લોબલાઇઝ, ધીમીકરણ કરવું જોઈએ. ત્યારબાદ લખો જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો છે એ કેવા બનવા જોઈએ, ક્લાઇમેટ રેઝિલેન્ટ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વિકાસની અવધારણા ગ્રીન ડેવલપમેન્ટની લાવવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નવીનીકરણીય ઉર્જા, હાઇડ્રોજન ઉર્જા, એની અંદર બધી વસ્તુઓને વધારવું છે. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, હાઇડ્રોજન ઉર્જા, ટાઇડલ એનર્જી. હા, એક કારણમાં આજે આપણે લખતા ભૂલી ગયા છીએ, વીજ ઉત્પાદનના પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, એનું બહુ મોટું યોગદાન છે. એમાં લખો કારણોમાં, માનવ સર્જિત કારણોમાં. તો આ બધી વસ્તુઓ કરવી જોઈએ. ભારત શું કરી રહ્યું છે? ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ સંધિને લાગુ પાડવા માટે આપણે શું શું કરી રહ્યા છે એના 4-5 પોઈન્ટ લખાવી દો. પર્યાવરણ માટે સરકાર જે કરી રહી છે, ભારત સરકારના પગલાઓ, તો એના માટે એક નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ એવા 8 મિશન આપણે લખ્યા. 8 મિશનના નામ યાદ રહે તો રાખો, ના રહે તો ના રાખો, પણ આટલું યાદ રાખો. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. સરકારનું હાઇડ્રોજન મિશન, પછી રાજ્ય સ્તરે જેમ નેશનલ એક્શન પ્લાન છે એમ સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, એવી રીતે ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ 3 લખી દો, આ બધાના 8 મિશન. કે રાજ્ય અને જિલ્લા સ્તરે વિકેન્દ્રીકરણ કરી છે આ પોલિસીને, ખાલી કેન્દ્ર લાગુ નથી પાડતી. તો આ એક તમે કરી શકો છો. પછી ફેમ યોજના સરકારની, ઈ મોબાઈલ, ઈ વ્હીકલ માટેની ફેમ યોજના છે. હવે એમાં એક ડિસ્કશન, હમણાં ડિબેટ ઊભી થઈ છે કે યસ, ઈ વ્હીકલનો ફાયદો એ છે કે એ જ્યારે ચાલી રહ્યું છે, ઈ વ્હીકલ ચાલી રહ્યું છે 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એમનું આયુષ્ય છે ત્યાં સુધી એ કાર્બનનું એમિશન નથી કરતું. પણ જ્યારે ઈ વેસ્ટ તરીકે જ્યારે એમને વિલય કરવામાં આવે છે, ક્ષય કરવામાં આવે છે, ત્યારે પાછું કાર્બનનું વધુ એમિશન કરે છે, રેડિયો એક્ટિવ તત્વો છોડે છે, જે આપણે બધા માટે નુકસાનકારક છે. એટલે એ ડિબેટ છે, પણ અત્યારે આમાં લખી શકો છો કાર્બનના એમિશનની અંદર. પછી સોલર મિશન સરકારનું, એના અંતર્ગત પીએમ કુસુમ શ્રી યોજના, પછી આ બધી પોલિસીઓ આવે છે, સોલાર પોલિસી, વિન્ડ પોલિસી, એ બધું લખી દો. તો આ બધા ભારત સરકારના પ્રયાસો છે.
ઘણા બધા એનજીઓ પણ સામુદાયિક ભાગીદારી પર્યાવરણ બચાવવાની અંદર નિભાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન પીસ છે. ભારત સ્તરે પર્યાવરણ બચાવો માટે ઘણા બધા એનજીઓ સક્રિય છે. તમને યાદ રહે એવા બે ત્રણ નામ લખી દેજો. મુવમેન્ટો જે થઈ રહી છે નર્મદા બચાવવાની, બધું એનો જ ભાગ છે. રેલી ફોર રિવર, ગંગા બચાવો, નર્મદા બચાવો, આ બધી એની જ છે. હમણાં જે ચીપકો મુવમેન્ટ થઈ, એપિકો મુવમેન્ટ થઈ, ત્યારબાદ આપણે હમણાં જ જોઈ મહારાષ્ટ્રમાં એરે જંગલ નાબૂદ કરતા હતા ત્યારે મુવમેન્ટ થઈ, તો એરે ફોરેસ્ટ મુવમેન્ટ. તો આ બધા લખી દીધું. એપિકો આંદોલન, ચીપકો આંદોલન. પછી જે આ કમ્યુનિટી છે, બિશ્નોઈ કમ્યુનિટી, એમનું જીવન છે પર્યાવરણ સાથે જોડેલું છે, પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ચિંકારું એ બહુ એમના માટે શ્રદ્ધાનો વિષય છે. અને સલમાન ખાનથી એક ચિંકારું મરાઈ ગયું. એ કોર્ટ કચેરીમાંથી તો નિર્દોષ છૂટી ગયો, પણ એક બિશ્નોઈ ગેંગ સક્રિય થઈ, લોરેન્સ બિશ્નોઈ, એની ચુંગાલથી નથી છટકી શકતો. છેલ્લા 2-3 વર્ષથી એ ધ્યાનમાં આવી ગયો છે એમના. સલમાન ખાનને ઘરની બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે, આખો દિવસ ફાર્મ હાઉસમાં જ રહે છે. ત્યારે મને જનરલી તો આમ માનતો નથી કર્મનો સિદ્ધાંત, લોરેન્સ બિશ્નોઈ મને માનવા માટે મજાકની વાત છે. એને કોઈ એવો લોરેન્સ બિશ્નોઈનો કોઈ ઇન્ટેન્શન નથી કે પર્યાવરણ બચાવવા માટે કે ચિંકારાને માર્યો છે. એ સલમાન ખાનને એટલે ધાક ધમકીને એની આજુબાજુના માણસો પર ફાયરિંગ કરાવે છે. એ લાઇમલાઇટમાં આવે. એ લાઇમલાઇટમાં આવે અર્થાત એમની ગેંગ છે 200, 500, 1000 માણસોની, દેશ દુનિયામાં બધે વિખરાયેલી પડી છે. તો એમનું મૂલ્ય વધી જાય, બાર્ગેનિંગ, ધાક ધમકીનું. પેલા 2 કરોડમાં જે વસ્તુ પત્યું, હવે સીધા 20 કરોડ માંગી શકાય. એ માટે સમજાય છે. અહીં છે સાબરમતી જેલમાં. જેમને મળવા જવું હોય જઈ શકો છો લોરેન્સ બિશ્નોઈને. અપોઇન્ટમેન્ટ લઈ લેજો, મળી જશે. અહીં છે સાબરમતી જેલમાં છે લોરેન્સ બિશ્નોઈ. હમણાં કઈ સ્થળ બદલાયું હોય તો ખ્યાલ નથી. અતિક અહેમદ જેમનું એન્કાઉન્ટર થયું એ પણ અહીં જતો સાબરમતી જેલમાં. અત્યારે એવું કહેવાય છે કે ભારત સ્તરમાં સૌથી ફૂલપ્રૂફ જેલ અહીં છે. એટલે અહીં રાખે છે બધાને, મોટા મોટા કેદીઓને. રાખવા પાછળનું કારણ એ છે કે જેલની અંદર હત્યા ના થઈ જાય. આ બધા ગેંગસ્ટરોએ અંદર, ગેંગની અંદર ફાઇટો ચાલતી હોય એટલે હત્યા થઈ જાય, એ માટે સુરક્ષિત જેલોમાં રાખે. બહુ ગેંગ વોર ચાલતો હોય જેલની અંદર, મોટી મોટી જેલોમાં, એરોવડા, અહીં સાબરમતી. એક વિદ્યાર્થી હમણાં જ ક્લાસ ગ્રેડ 2 કહેવાય, એમાં ક્લાસ 2 નહીં, જેલર થયો. એટલે બેઠા હતા, આવ્યો તો, બધી ચર્ચા પેંડા લઈને બેઠા હતા, ખાધા, બેઠા. પછી કે સાહેબ આવજો જેલમાં. તો મારે નહીં આવું, એમ નહીં કે જોવા મળવા. એમ આવીશ. ચલો, હવે આવનારા સમયમાં શું કરવું જોઈએ? તો 3R અને 5P. કેવી જીવનશૈલી હોવી જોઈએ આપણી? તો સર્ક્યુલર ઇકોનોમીની સાથે ચક્રીય અર્થવ્યવસ્થા એટલે 3R, આને પ્રોત્સાહન આપવું જોઈએ. અને આ જે વસ્તુઓ છે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ થઈ રહ્યું છે, આ વસ્તુનો આપણે ઉપભોગ કરીએ. અને 5P એટલે કે 5P નું ધ્યાન રાખવાનું છે. પ્લેનેટ એટલે કે આ પૃથ્વીને બચાવવાની છે. પ્રોફિટ, માણસ જાતનો વિકાસમાં પ્રોફિટ જોવાનો છે, તકો પણ જોવાનો છે. ઉપરાંત આપણે અહીં પ્રોસ્પેરિટી, સમગ્ર પૃથ્વીની પ્રોસ્પેરિટી વધે. પાર્ટનરશિપ, આ બધું કરવા પાર્ટનરશિપ આંતરરાષ્ટ્રીય સ્તરે, સ્થાનિક સ્તરે, દરેક જગ્યાએ જોઈએ, સ્થાનિક સમુદાય જોઈએ. અને 1P એટલે હજી રહી ગયું બાકી, પ્લેનેટ, પ્રોફિટ, પ્રોસ્પેરિટી, પાર્ટનરશિપ અને પીસ. યસ, શાંતિ પણ જળવાઈ રહે.
ક્લાઇમેટ પીસ એક એવો પણ સિદ્ધાંત આવ્યો છે. ક્લાઇમેટ રેફ્યુજી, હા, એક ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં એક વસ્તુ એ પણ આપણે જોવાની છે, હજી શું કરી શકાય એની અંદર લખો ટકાઉ વિકાસ અથવા ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં ક્લાઇમેટ જસ્ટિસ, સમજાવું છું, ક્લાઇમેટ જસ્ટિસ એ પણ જરૂરી છે. હમણાં સમજાવી દઉં કે વિકસિત થવાની લાઈનમાં સૌથી વધુ લાભ કેને મળે? જે વિકસિત થયા છે, એ દેશ હોય, એ રાજ્ય હોય, એ સમુદાય તરીકે અમીર હોય કે અમુક સમૂહ તરીકે કોમ્યુનિટી હોય. આ જે છે એ વિકસિત થશે તો એમને સૌથી વધુ આમને મળશે. અને સૌથી વધુ ક્લાઇમેટ ચેન્જ ઉપર યોગદાન એ આમનું છે. માની લો કે ગરીબ માણસ છે, એને 44 ડિગ્રીમાં કામ કરવું પડશે, પણ એ અમીર માણસ છે, એ 44 ડિગ્રીમાં એસીમાં બેસીને પાછું એ કાર્બનનું ઉત્સર્જન, જીનું ઉત્સર્જન કરી રહ્યું છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જને જે નિવારવામાં છે, હવે સૌથી વધુ યોગદાન કેનું હોવું જોઈએ? અમીરનું. નૈતિક જવાબદારી છે. પણ દુનિયામાં આવું જોવા નહોતું મળ્યું, એટલે એક નવો સિદ્ધાંત આવ્યો, ક્લાઇમેટ જસ્ટિસ. એટલે કે આની અંદર જે અસર જેમને થાય છે એમને પણ ન્યાય મળે. એ સમૂહ હોય ગરીબ, એ એવો પછાત વર્ગ હોય, એ પછાત રાજ્યો હોય કે એવા પછાત દેશો હોય, અલ્પ વિકસિત દેશ હોય, ગરીબ દેશ હોય, એમને ન્યાય મળે, એટલે કે સંસાધનો એમના સુધી પહોંચે. અર્થાત એક પૈસા, એક ટેકનોલોજી, આ બધી વસ્તુ એમના સુધી પહોંચે. એ માટે ક્લાઇમેટ જસ્ટિસ ને ક્લાઇમેટ જસ્ટિસ કહેવાય, એમનું પણ ધ્યાન રાખવામાં આવે. ચાલો આજના ડિસ્કશનને રાખીએ છીએ.